તો વિદ્યાસહાયક ભરતીના તમામ ઉમેદવારોનું હાર્દિક સ્વાગત છે. કોર્ટ કેસ થયો છે એટલે એમાં પિટિશનો છે કે જેમાં 687 ઉમેદવારોના નામ એડ થાય ને બધું થાય. તો વિદ્યા સહાયક ભરતી માટે આપણે વિષય પ્રમાણે ધોરણ 6 થી 8 નું કટ ઓફ કેટલું રહે એની વાત કરીશું. વિષય પ્રમાણે તો ખરું, પરંતુ કેટેગરી પ્રમાણે, કારણ કે તમામ કેટેગરીનું કટ ઓફ કહીશું. આટલા માર્ક હશે એટલે તમારો વારો છે એ પાકો છે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારો વારો 100% આવી જશે. અને જેને ઓછા માર્ક છે એનો વારો તો આપણે કચ્છ સ્પેશિયલ ભરતી છે જ ભાઈ, એમાં તમારો વારો આવી જશે. તો આપણે તમામ વિષયોની વાત કરીએ એ પહેલા જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા વિડીયો શેર કરી દેજો તમારા બધા મિત્રો સુધી. તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય એમાં. તો સમયને બગડતા આગળ વધીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે જનરલ કેટેગરી માટે જોઈએ એ પણ ગુજરાતી વિષયની વાત કરીએ, કારણ કે ઘણા મિત્રો કહેતા હતા કે તમે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષયનું નથી બતાવ્યું. તો ભાઈ એનું અમે ઓલમોસ્ટ બતાવી દીધું. આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ગુજરાતી વિષયમાં છે એ 68.1917 માર્ક હોવા જોઈએ. એટલે 68.1917 માર્ક હોય એટલે જનરલ કેટેગરીમાં ઉમેદવારોનું સિલેક્શન છે થઈ જાય છે. એના પછી વાત કરીશું આપણે એસઈબીસી કેટેગરી માટે. એસઈબીસી કેટેગરી માટે છે મિત્રો કેટલા માર્ક હોવા જોઈએ. તો અહીંયા એસઈબીસી કેટેગરીના તમામ ઉમેદવારો હોય તો એને હોવા જોઈએ અહીંયા ટોટલ 67.8593 માર્ક હોવા જોઈએ. કેટલા? 67.8593 માર્ક હોય એ એસઈબીસી કેટેગરી વાળા ઉમેદવારનું સિલેક્શન છે થઈ જાય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ટોટલ છે એ 67.1359 માર્ક હોવા જોઈએ. કેટલા? 67.1359 માર્ક હોય એટલે સિલેક્શન થઈ જાય છે. એના પછી નેક્સ્ટ એસસી કેટેગરીની વાત કરીએ ગુજરાતી વિષયની અંદર, કે જેમાં જો તમારે સિલેક્શન જોતું હોય તો તમારે 66 પોઈન્ટ કેટલા 66.5302 માર્કની ઉપર માર્ક્સ હોવા જોઈએ મિત્રો. અને જેમાં ઉપર હશે એનું તમને કહી દઈશ કે આમાં તમારે આની પ્લસ માર્ક્સ હોવા જોઈએ. એમાં એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો એસટી કેટેગરીના તમામ ઉમેદવારો છે કે જેને ટોટલ 65 માર્ક્સની ઉપર જ હોવા જોઈએ. 65.3210 ઉપર હોય એટલે એનું સિલેક્શન છે થઈ જાય છે. એને ચિંતા કરવાની જરૂર નથી, એટલા માર્ક્સ તો ઓલમોસ્ટ હોવા જોઈએ. પીએચ કેટેગરીની પણ વાત કરી લઈએ મિત્રો. પીએચ કેટેગરીનું ઓલમોસ્ટ કટ ઓફ છે ઘણું ઊંચું રહે, પરંતુ એમાં સોરી મિત્રો ઓલમોસ્ટ કટ ઓફ ઘણું નીચું રહે, પરંતુ એમાં અમુક કેટેગરી છે પ્રમાણે એ કેટેગરી છે, બી કેટેગરી છે, સી કેટેગરી, ડી કેટેગરી પ્રમાણે કેટેગરી હોય તો એ કેટેગરી પ્રમાણે હાઈએસ્ટ જો કટ ઓફ જાય તો એનું હાઈએસ્ટમાં હાઈએસ્ટ છે 53.9715 સુધી રહે. કેટલો? 53.9715 સુધી રહે આપણે પીએચ કેટેગરી માટેનું કટ ઓફ. કેટલું? તો કે પીએચ કેટેગરી જે પણ અપંગ ઉમેદવારો છે એનું. આ તો વાત થઈ ગુજરાતી વિષયની. હવે એના પછી આવે છે હિન્દી વિષય. તો હિન્દી વિષય માટે છે કટ ઓફ કેટલું રહે એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો અહીંયા આપણે હિન્દી વિષયમાં જો મિત્રો જનરલ માટે જોવા જઈએ તો જનરલ કેટેગરીનું કટ ઓફ છે એ ઓલમોસ્ટ મિત્રો 66 સુધી અટકવાનો છે. મહત્તમ 66.2769 સુધી રહેવાનો છે. એટલા માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે જનરલ કેટેગરીમાં થઈ જાય છે. એના પછી આવે છે એસઈબીસી કેટેગરી. એસઈબીસી કેટેગરીની જો વાત કરીએ તો મિત્રો એમાં 65 માર્ક્સ તો હોવા જોઈએ ફરજિયાત. 65.7891 માર્ક્સ એટલે 65.7891 એટલે મિત્રો 65 પોઈન્ટ તમારે 79 માર્ક હોય તો પણ તમારું સિલેક્શન છે થઈ જવાનું મિત્રો. 78 અને 79 એક આંકડાનો થોડોક ફેર થાય છે. બાકી મિત્રો એના પછી આપણે આગળ વાત કરીએ તો આપણે આગળ જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરી માટેનું કટ ઓફ. કોનું? તો કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ છે એ પણ મિત્રો સેમ જ છે. અહીંયા 65 પોઈન્ટ કેટલું 65.6813 માર્ક્સ હોય એટલે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારોનો હોય કે મહિલા ઉમેદવારોનું સિલેક્શન થઈ જવાનું છે. એના પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર કેટલો કટ ઓફ હોવો જોઈએ. તો એસસી કેટેગરીમાં છે 64 માર્ક હશે તો પણ સિલેક્શન થાય છે. 64.8562 માર્ક હોય તો પણ સિલેક્શન થઈ જવાનું છે. એના પછી મિત્રો નેક્સ્ટ આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે એ 63 માર્ક હશે. 63.59 માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જાય મિત્રો. 63 પોઈન્ટ મિત્રો 63 ફિક્સ 63 હશે તો પણ તમારું સિલેક્શન છે એ થઈ જાય. પણ મિત્રો એમાં ચાન્સ થોડો ઘટી જાય મિત્રો. થોડોક એટલે સિલેક્શન થઈ જ જાય એસટી કેટેગરીમાં, પ્રથમ તમને કહી દો. બાકી મિત્રો આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ કે સંસ્કૃત વિષયમાં છે કેટલા માર્ક્સ તમારે હોવા જોઈએ. તો સંસ્કૃત વિષયમાં આપણે જનરલ કેટેગરીની જો જોવા જઈએ તો મિત્રો જનરલ માટે છે તમારે ઓલમોસ્ટ 67 ની ઉપર માર્ક્સ હોય. 67.8141 માર્ક્સ હોવા જોઈએ. એટલે મિત્રોમાં જેને 68 માર્ક હશે એ બધાનું સિલેક્શન છે એ ફાઇનલ થઈ શકે છે. એના પછી મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ એસઈબીસી કેટેગરી માટે. તો એસઈબીસી કેટેગરી છે કે જેની અંદર જો જોવા જઈએ તો મિત્રો 66.7531 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 66.7531 માર્ક્સ હોય તો એનું સિલેક્શન છે કે જે થઈ જવાનું છે. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ
તો ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરી, તો ઈડબ્લ્યુએસ કેટેગરીના કટ ઓફ માટે છે તમારે સંસ્કૃત વિષયમાં હોવો જોઈએ 66.4125 માર્ક હોય તો તમારું સિલેક્શન છે કે જે થઈ જવાનું છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું એસસી કેટેગરી માટે. એસસી કેટેગરી હોય અને સંસ્કૃત વિષય હોય તો તમારે હોવો જોઈએ મિત્રો 66.66 માર્ક્સ એટલે સિલેક્શન છે થઈ જશે. કેટલું 66 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે એ થઈ જાય. તો મિત્રો 66.0387 છે. હવે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે 65.8893 માર્ક્સ હોવા જોઈએ. તો એને કઈ ચિંતા કરવાની જરૂર નથી, એનું સિલેક્શન છે થઈ જાય. અને પીએચ કેટેગરીમાં મિત્રો 60 અથવા 60 થી નીચે માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન છે થઈ જાય છે. કઈ કેટેગરી? પીએચ કેટેગરી માટે પણ સંસ્કૃત વિષયની અંદર. એના પછી મિત્રો નેક્સ્ટ વાત કરીએ આપણે અંગ્રેજી વિષય મિત્રો આપણો જે પણ ઇંગ્લિશ વિષય છે એની વાત કરીએ તો એમાં મિત્રો અંગ્રેજી વિષયની અંદર જનરલ કેટેગરી જે પણ છે, જનરલ કેટેગરીમાં જો સિલેક્શન જોતું હોય તો મિત્રો અહીંયા તમારે જનરલ કેટેગરી માટે માર્ક્સ હોવા જોઈએ. ઓપન એમાં આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે છે 69 માર્ક્સ તો હોવા જોઈએ. કેટલા? 69.8213 માર્ક્સ હોય તો સિલેક્શન છે ઓલમોસ્ટ તમારું થઈ જવાનું છે. તો ભાઈ એટલું બધું એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલા તમારે હોવા જોઈએ? 69 ની ઉપર એટલે મિત્રો 70 ની આજુબાજુ હોવા જોઈએ. એના પછી મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો કે એસઈબીસી કેટેગરીની વાત કરી લઈએ. પહેલા એસઈબીસી કેટેગરી માટે છે એ તમારે 69.1972 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે એ થઈ જવાનું છે. એ પહેલા મિત્રો જો તમે આપણી આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આ અપડેટ છે અમે સૌથી પહેલા મિત્રો તમારા સુધી પહોંચાડતા રહીએ. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનો છે એ પણ ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર છે એ 69.0058 માર્ક્સ હોય તો પણ સિલેક્શન છે એ થઈ જાય છે. એના પછી એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો, એસસી કેટેગરીની અંદર છે તમારે 68 માર્ક્સની ઉપર હોવું જોઈએ. કેટલા? 68 ની ઉપર. અને એસટીમાં છે 66.5361 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થઈ જાય છે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા